છેલ્લા મુદ્દામાં સબર્ગ સંયોજનો વિશેની એક નાનકડી ચર્ચા કરી હતી. સબર્ગ સંયોજનો વિશેનો સૌપ્રથમ ખ્યાલ આપણને આલ્ફ્રેડ વર્નર નામના સિદ્ધાંત દ્વારા મળ્યો હતો, જેને આપણે વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. આલ્ફ્રેડ વર્નર નામના રસાયણશાસ્ત્રીએ સબર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનોને વિસ્તૃત સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેની ચારેક અભિધારણા આપણે છેલ્લા લેક્ચરમાં પણ જોઈ હતી. પણ બેઝિકલી આ વર્નર નામના રસાયણશાસ્ત્રીએ કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એમોનિયા, COCl3 અને એમોનિયા, કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતા વિવિધ પ્રકારના સબર્ગ સંયોજનોની AgNO3 સાથે પ્રક્રિયા અને એ AgNO3 સાથેની પ્રક્રિયાથી એણે કેટલાક અવલોકનોને નિષ્કર્ષિત કર્યા કે ભાઈ COCl3 છે, તમારી પાસે મૂળ બંધારણ કયું છે? તો કે COCl3 6NH3 છે. COCl3 છે 5NH3 છે, COCl3 છે 4NH3 છે અને COCl3 છે 4NH3 છે. દરેક સંકીર્ણમાં એણે એમોનિયાનું પ્રમાણ બદલ્યું અને ત્યારબાદ એનાથી ઉદ્ભવતું જે સંકીર્ણ હતું એનાથી ઉદ્ભવતા સંકીર્ણમાં એણે કોની સાથેની પ્રયત્ન કર્યો? તો કે AgCl સાથે પ્રયત્ન કરવાનો, AgNO3 ની પ્રક્રિયા કે COCl3 6NH3 કયું સંકીર્ણ બન્યું? તો કે એને જે સંકીર્ણ બન્યું એ સંકીર્ણ આવું બન્યું Cl3. COCl3 5 મોલ NH3 છે, તો એનાથી એને કયું સંકીર્ણ બનાવ્યું? તો કે COCl NH3 5 એટલે એક Cl અંદર આવ્યું તો બહાર બે Cl બન્યા. CO 4 NH3 છે એટલે Cl2 NH3 4 ટાઈમ્સ તો બહાર એક Cl રહ્યા અને COCl NH3 4 ટાઈમ્સ બહાર એક Cl. આવા એને જુદા જુદા 4 સંકીર્ણોનું નિર્માણ કર્યું. આ સંકીર્ણમાં એને વિચાર્યું કે મારી પાસે જે આ સંકીર્ણ છે એ સંકીર્ણમાં AgNO3 નો ઉમેરો કરતા કેટલા મોલ AgNO3 વપરાયા? તો કે અહીંયા મારે 3 મોલ AgNO3 વપરાયા, અહીંયા એને 2 મોલ AgNO3 વપરાયા, અહીંયા એને 1 મોલ AgNO3 વપરાયો અને અહીંયા પણ 1 મોલ AgNO3 વપરાયો. બરાબર ધ્યાન આપજો કે વર્નરનો આ પ્રયોગ એની બધી જ અભિધારણાઓ તમને સ્પષ્ટ સમજાવશે કે ઉપર પ્રક્રિયામાં 3 મોલ AgNO3 સાથે પ્રક્રિયા કરી, એનો અર્થ એવો થયો કે મને એમાંથી 3 મોલ શું મળ્યું? AgCl. 2 મોલ AgNO3 સાથે પ્રક્રિયા કરી તો 2 મોલ AgCl, અહીંયા 1 મોલ AgCl, 1 મોલ AgCl. એનો અર્થ એવો થયો કે આ 3 ક્લોરાઇડ નોર્મલી AgNO3 શું કરે છે? Ag+NO3- Cl- ભૂલથી સ્કૂલમાં પ્રેક્ટિકલ થયા હોય તો Cl- ની કસોટી માટે AgNO3 ઉમેરીએ તો AgCl ના સફેદ અવક્ષેપ બને, આ Ag+ અને Cl- AgCl અવક્ષેપિત થાય, 3 મોલ બન્યા. એનો અર્થ એવો થયો કે આ 3 Cl Ag સાથે જોડાઈ ગયા તો વધ્યું શું? કે CONH3 6 3+ બન્યા. ચલો અહીંયા 2 મોલ એટલે બંને Cl જતા રહ્યા તો કે અહીંયા શું વધ્યું? COCl NH3 5 2+ 2 Cl. ચલો અહીંયા COCl2 NH3 4 1+ 1 Cl. સેમ અહીંયા એ જ સિચ્યુએશન COCl2 NH3 4 1+. બધા જ સંકીર્ણમાં બરાબર ધ્યાન આપો અહીંયા કે એણે કુલ 4 સંકીર્ણનું નિર્માણ કર્યું. કેટલા? 4 સંકીર્ણની અંદર એકમાં 3 Cl બહાર છે, એકમાં 2 Cl બહાર છે અને આ બંનેમાં 1 Cl બહાર છે. બધાની AgNO3 સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી. જો અહીંયા પ્રક્રિયા કરી તો કેટલા મોલ AgNO3 વપરાય? તો કે 3 મોલ વપરાય.
એનો અર્થ કે બહાર રહેલા 3 એ 3 Cl Ag સાથે અવક્ષેપિત થઈ અને મને શું બતાવે છે 3 AgCl. એની પછી 2 Cl છે તો 2 મોલ, 1 Cl છે તો 1. હવે હકીકતમાં ધ્યાનથી જોઈએ ને તો કે સર અહીંયા અંદર બી 1 Cl છે, આ બાજુ 2 છે, આ બાજુ 2 છે, બધામાં 3 Cl જ લીધા છે, છતાંય પહેલામાં 3 મોલ વપરાય છે, બીજામાં 2 મોલ, પછી 1 મોલ. કેમ એવું? તો કે જે Cl ચોરસની બહાર છે એનું જ આયનીકરણ થઈ શકે છે, એ જ Cl -1 માં છૂટો પડી શકે છે. એટલા માટે વર્નરનો એક સિદ્ધાંત હતો કે વર્નરનો જે કોન્સેપ્ટ હતો એમાં એને પહેલો મુદ્દો શું કીધેલો કે કોઈ પણ સવર્ગ સંયોજનોની વાત કરો, કોઈ પણ, તો પહેલા મુદ્દામાં એવું માને છે કે સવર્ગ સંયોજનો 2 સંયોજકતા આવે, એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. બીજા મુદ્દામાં એને શું કીધેલું કે જે પ્રાથમિક સંયોજકતા છે, પ્રાથમિક સંયોજકતા એટલે જે ચોરસની બહાર છે, આ સવર્ગ જે છે, સવર્ગ સ્ફિયર જેને કહેવાય, સવર્ગ ફલક જેને કહેવાય, એની બહાર જે છે એ પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે. અને પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે છે એટલા માટે 3 મોલ Cl 3 AgCl, 2 મોલ Cl માઈનસ છૂટા પડે 2 AgCl, 1 મોલ Cl માઈનસ છૂટો પડે 1 AgCl. જ્યારે એની જે દ્વિતીયક સંયોજકતા એટલે ચોરસની અંદર જોડાયેલા આયન, આ Cl જો અવક્ષેપણ નથી આપતું, આ Cl Ag સાથે જોડાઈ શકતો નથી. જે ક્લોરાઇડ આયન ચોરસની બહાર છે એ AgNO3 સાથે પ્રક્રિયા આપે છે, અંદર રહેલો ક્લોરીન એ Cl એ AgNO3 સાથે પ્રક્રિયા આપતો નથી. એનો અર્થ કે દ્વિતીયક સંયોજકતા કેવી છે? આયનીકરણ ન પામી શકે તેવી છે. આ કોન્સેપ્ટ સૌપ્રથમ આપણને કોણે સમજાવવાનો પ્રયત્ન કર્યો? વર્નર નામના રસાયણશાસ્ત્રી. આમાં એક ધનાયન 3 ઋણાયન, આમાં એક ધનાયન 2 ઋણાયન, આમાં એક ધનાયન 1 ઋણાયન 1:1, આમાં 1:1. આ વિદ્યુત વિભાજ્યમાંથી છૂટા પડતા આયનોનો રેશિયો છે 1:3, 1:2, 1:1, 1:1. હવે આ જે સંકીર્ણ બન્યું, આ જે સંકીર્ણના જે ચોક્કસ પ્રકારના કોન્સેપ્ટો છે, આ આખા પ્રયોગ દરમિયાન કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી જે વિવિધ પ્રકારના સંકીર્ણ બન્યા એના દ્વારા એને 2 સ્ટેટમેન્ટ આપ્યા કે જે ચોરસની બહાર છે એ પ્રાથમિક સંયોજકતા છે અને AgNO3 જેવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે, ઇટ મીન્સ એનું આયનીકરણ થઈ શકે છે. AgNO3 Cl- સાથે જ પ્રક્રિયા કરે એટલે Cl- છૂટો પાડે છે આ પ્રમાણમાં 1:3 એટલે 1 ધનાયન 3 ઋણાયન, 1 ધનાયન 2 ઋણાયન, 1 ધનાયન 1 ઋણાયન, 1 ધનાયન 1 ઋણાયન સ્વરૂપમાં આયનો છૂટા પાડે છે. અને આ છૂટા પડતા આયનો, આ જે છૂટા પડતા આયનો છે એ છૂટા પડતા આયનો આપણને વિવિધ પ્રકાર, જુદા જુદા પ્રકારની આપણને નિપજો આપે છે. અને એના કારણે આપણને પહેલા 3 મોલ AgCl, 2 મોલ AgCl, 1 મોલ AgCl, ફરી 1 મોલ AgCl જોવા મળે છે. હવે આ જે સંકીર્ણ બને એ પીળો રંગ ધરાવે છે, બીજો સંકીર્ણ જાંબુડી રંગ, લીલો રંગ અને ચોથો ફરી પાછો જાંબુડી રંગ. પીજા લીજા જેમ કહેવાય, પીજા લીજા, પીળો રંગ, જાંબુડીયો રંગ, લીલો રંગ અને ફરી પાછો જાંબલી રંગ. આ વર્નરના સિદ્ધાંતનો પહેલો મુદ્દો કે 2 પ્રકારની સંયોજકતા છે, પ્રાથમિક અને દ્વિતીયક. પછી કહે છે કે પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તેવી હોય છે. મેં પહેલાંય કીધેલું કે પ્રાથમિક સંયોજકતા વાસ્તવિકતામાં ધાતુની ઓક્સિડેશન અવસ્થાને સમતુલ્ય હોય છે. હવે કોઈ પણ ધાતુની ઓક્સિડેશન અવસ્થા પ્લસ જ હોય એટલે આ શેના વડે? ઋણ આયન વડે સંતોષાય છે.
ધાતુની ઓક્સિડેશન અવસ્થા ઋણ આયન વડે સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા કેવી છે? તો કે ચોરસની અંદર એટલે એનું આયનીકરણ થઈ શકતું નથી. આયનીકરણ નથી થઈ શકતું એનું કારણ શું છે? તો કે પ્રાથમિક સંયોજકતા છે એ સામાન્યતઃ આયનિક બંધથી જોડાયેલી છે. દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી છે. એટલે એનું આયનીકરણ થઈ શકતું નથી. એવી પરિસ્થિતિમાં એ કાં તો ઋણાયન વડે અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા તટસ્થ અણુ વડે સંતોષાય છે. આ ત્રીજી અભિધારણા. અને ચોથી અભિધારણા એ હતી કે તમારી પાસે બે પ્રકારના સંકીર્ણ છે. કયા બે પ્રકારના છે? તો કે Ml4 અને Ml6. Ml4 અને Ml6 માં sp3 સંકરણ dsp2, Ml6 માં sp3d2 d2sp3. આવા વિવિધ પ્રકારના સવર્ગ બહુફલક મળે છે. અને આવા જે વિવિધ પ્રકારની રચનાઓ છે જેમાં sp3 મને કેવો આકાર આપશે? તો કે sp3 હંમેશા તમને સમચતુષ્ફલકીય રચના આપશે. dsp2 કેવી રચના આપશે? સમતલીય ચોરસ. અને આ બંને એ કેવી રચના આપશે? અષ્ટફલકીય. જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ આ કોન્સેપ્ટ આપણે સમજીશું. આગળ જતા જઈશું તેમ તેમ આપણે સંકલન શીખીશું. ત્યારે તમને ખબર પડશે કે મૂળભૂત રીતે આપણી પાસે જે સંકીર્ણ છે એમાં ટાઈપો ઘણી છે, પણ આપણે જે અભ્યાસ કરવો છે એ બે છે. એક Ml4 અને બીજું Ml6 પ્રકારની રચના છે. તો આ વર્નરે જે આપણને કોન્સેપ્ટ આપ્યો એ કોન્સેપ્ટ માટે એણે કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એમોનિયાનો ઉપયોગ કર્યો. એનાથી વિવિધ પ્રકારના સંકીર્ણની રચના કરી. વિવિધ પ્રકારના સંકીર્ણમાં જે ચોરસની બહાર છે એનું આયનીકરણ થઈ શકે છે, જે ચોરસની અંદર છે એનું આયનીકરણ થઈ શકતું નથી. બહાર છે એ પ્રાથમિક સંયોજકતા જે આયોનિક બંધથી જોડાયેલી છે, જે અંદર છે એ દ્વિતીયક સંયોજકતા અને એ દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી છે. 3 મોલ એટલે 1:3, 1:2. હવે આ વર્નરના સિદ્ધાંતની ચર્ચા થઈ. હવે હું એવું કહું કે બધો ખ્યાલ આવી ગયો તો તમે એવું પણ કહેશો કે ના સર ખ્યાલ આવી ગયો, કારણ કે આપણે તો ખાલી લેક્ચર જોઈ લીધું એટલે ખ્યાલ આવી ગયો. પણ છતાંય કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓને એક કન્ફ્યુઝન હશે બેટા કે સર આ બંને સંકીર્ણ સેમ છે, કોઈ નોટ એ સિંગલ ચેન્જ છે. Cl2ns3 Cl2ns3 છે, Cl છે, Cl છે, 1:1:1. છતાંય ચલો આ તો પ્રોસિજર ઓકે, પણ એકનો રંગ લીલો છે ને બીજાનો રંગ જાંબલી છે. આવું કેમ? તો કે આગળ જ્યારે સંકીર્ણ ભણશો ને ત્યારે આ સંકીર્ણમાં Cl2ns3 જે છે એની બે પ્રકારની ગોઠવણી બને. કેટલા પ્રકારની ગોઠવણી બને? બે પ્રકારની. જેમાંની એક ગોઠવણી સીસ આવશે અને બીજી ગોઠવણી ટ્રાન્સ આવશે. બંને લિગેન્ડો એક જ તરફ અને બંને લિગેન્ડો ઉપર નીચે. આગળ સંકીર્ણની ભૌમિતિક સમઘટકતા જોઈશું એટલે ખ્યાલ આવશે. એટલે સીસ અને ટ્રાન્સ બે જુદા જુદા સમઘટકો શક્ય હોવાથી એના બંનેના રંગો, બંનેના સંકીર્ણની અસરકારકતા ડિફરન્ટ છે અને એટલા માટે એને બે રંગમાં એને વર્ગીકૃત કરેલી છે. તો આ સંકીર્ણ સંયોજનોના સંદર્ભમાં આલ્ફ્રેડ વર્નરે કયો પ્રયોગ કર્યો અને એના ઉપરથી 4 અભિધારણા. પહેલી અભિધારણા બે પ્રકારની સંયોજકતા, બીજી અભિધારણા પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તેવી આયોનિક બંધથી જોડાયેલી હોય છે અને ઋણ આયન વડે સંતોષાય છે. ત્રીજી અભિધારણા દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામી શકતી નથી, સવર્ગ બંધથી જોડાયેલો હોય છે અને એ સવર્ગ બંધથી જોડાયેલ હોવાથી એનું આયનીકરણ શક્ય બનતું નથી, જે તટસ્થ અણુ વડે અથવા તો ઋણ આયન વડે જ સંતોષાય. અને ચોથી અભિધારણા કે આપેલા સવર્ગ સંયોજનો વિવિધ પ્રકારની બહુફલકીય રચના ધરાવે છે અને આ વિવિધ પ્રકારની બહુફલકીય રચના દરમિયાન એ વિવિધ પ્રકારના સંકરણ જેવા કે sp3 dsp2 sp3d2 d2sp3 પ્રકારની રચના દર્શાવે અને જેના કારણે સમચતુષ્ફલકીય, સમતલીય, સમચોરસ અને
અષ્ટફલકીય જેવા સવર્ગ સંયોજનો વિવિધ ભૌમિતિક રચના ધરાવતા આપણને જોવા મળે. આ 4 વર્ણનના સિદ્ધાંતની મુખ્ય અભિધારણા થઈ. ચાલો, વર્ણનના સિદ્ધાંત જોયા પછી આપણી પાસે સંકીર્ણ સંયોજનમાં દ્વિક્ષાર, ડબલ સોલ્ટ અને સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો વચ્ચેનો તફાવત પૂછે છે કે દ્વિક્ષાર એટલે કે ડબલ સોલ્ટ અને સવર્ગ સંયોજનો વચ્ચે મુખ્ય તફાવત કયો છે, કયા પ્રકારનો તફાવત એ બે વચ્ચે આપણને જોવા મળે છે. તો કે દ્વિક્ષાર ડબલ સોલ્ટ અને સંકીર્ણ. આ સંકીર્ણો છે અને આ દ્વિક્ષાર છે ને ઓળખવું કેવી રીતે, તો કે ચોરસ બ્રેકેટમાં દર્શાવી દો ચાલશે. તો કે ના, દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સપોઝ મારી પાસે દ્વિક્ષારમાં KCl MgCl2 6H2O છે. કેટલા આયનો છે સંયોજનમાં, કેટલા? તો કે મારી પાસે K+ છે, Mg+2 છે અને Cl. આ દ્વિક્ષારની અંદર K+, Mg+2 અને Cl-. પિક્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો K+ નું પણ અસ્તિત્વ મળે એટલે K+ કસોટી આપે, Mg+2 પણ કસોટી આપે અને AgNO3 સાથે Cl- પણ કસોટી આપે. એનો અર્થ કે દ્વિક્ષારમાં આવેલા 3 આયનો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ દર્શાવે છે. દ્વિક્ષારમાં આવેલ આયન પોતે 3 સ્વતંત્ર કસોટી દર્શાવે છે. સપોઝ મોર ક્ષાર લઈએ, FeSO4 NH4 twice SO4 into 6H2O છે. આમાં Fe+2 NH4+1 અને SO4- KCNH સાથે લોહી જેવો લાલ રંગ, નિસ્લર પ્રક્રિયક સાથે બદામી રંગના અવક્ષેપ અને BaCl2 સાથે સફેદ રંગના અવક્ષેપ. Fe+2 નું સ્વતંત્ર કસોટી, NH4+ ની સ્વતંત્ર કસોટી અને SO4- ની સ્વતંત્ર કસોટી. આ મોર ક્ષાર આ જે છે કે જેમાં દરેક આયન પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવા સંયોજનને, એવા બંધારણને દ્વિક્ષાર તરીકે ઓળખાય. સંકીર્ણમાં સપોઝ મારી પાસે FeCl2 અને 4KCl છે. આમાંથી બનતું K4 FeCl6 છે. આ સવર્ગ સંયોજન અથવા એક ચોક્કસ પ્રકારનું સંકીર્ણ સંયોજન થયું K4 FeCl6. FeCl twice અને 4KCl K4 FeCl6 બન્યું. હવે આમાં મને કોઈ એવો પ્રશ્ન પૂછે કે આમાં K+, આમાં Fe+2 અને આમાં Cl-. એ 3 તમને એક સ્વતંત્ર કસોટી આપશે? તો કે ના. પિક્રિક એસિડ સાથે K+ મળશે, Fe+2 અને Cl- શક્ય બનતું નથી. હું જે કહી રહ્યો છું એ કોન્સેપ્ટ મગજમાં સેટ થાય છે બેટા કે આમાં દરેકે દરેક આયન ઇન્ડિવિડ્યુઅલ કસોટી આપશે, દરેક પોતાનું આઈડેન્ટિફિકેશન રાખે છે. અહીંયા શું થાય છે કે જ્યારે આવા સંયોજનો ભેગા થાય છે ત્યારે એમાં Fe નું અસ્તિત્વ, Cl નું અસ્તિત્વ કહી શકાય. કેમ? તો કે આ તો વર્ણન એવું કહેતો હતો ચોરસમાં જે છે એ બિન આયોનિક સંયોજન છે, ચોરસની જે બહાર છે એ આયોનિક સંયોજન છે. એટલે આનું આયનીકરણ થઈ મને K+ ની કસોટી મળે છે જ્યારે FeCl6 ની કસોટી મળતી નથી. તો ઇન્ડિવિડ્યુઅલી જેમાં આપણને બધા જ આયનો રાસાયણિક કસોટી આપે છે એ આપણી માટે દ્વિક્ષાર કહેવાય અને જેમાં આવું કોઈ સ્વતંત્ર કસોટી મળતી નથી એને આપણે સંકીર્ણ તરીકે ઓળખી શકીએ. બીજી ભાષામાં કહું ને અલગ રીતે તો આ એક એવા સંયોજનો છે કે જેને જલીય દ્રાવણમાં નાખું ને તો સંપૂર્ણ વિયોજન થાય. જેટલા પણ આયનો છૂટા પડવાના હોય બધા જ આયનો છૂટા પડે એટલે K+, Mg+2 Fe+2 NH4 SO4 C બધા જ સ્વતંત્ર રીતે બધા જ આયનો વિયોજિત થયેલા જોવા મળે છે. જ્યારે સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો
એવા છે કે જેમાં બધા જ આયનોનું વિયોજન શક્ય નથી. સપોઝ આવું એક લખું તો CONS36 Cl, આનું વિયોજન શક્ય નથી. આનું વિયોજન શક્ય નથી. હા, બાર જે છે ચોરસની બાર એનું જ માત્ર વિયોજન થાય છે. એટલે ટૂંકમાં દ્વિક્ષાર સંપૂર્ણ વિયોજન પામે છે. સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો અંશતઃ વિયોજન પામે છે અને એ વિયોજન પણ ત્યારે જ શક્ય બને કે જ્યારે એ સંકીર્ણ સંયોજન પાસે પ્રાથમિક સંયોજકતા હાજર હોવી જોઈએ. તો આ દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો વિશે અથવા દ્વિક્ષાર અને સંકીર્ણ સવર્ગ સંયોજનો વિશેનો તફાવત થયો. સંપૂર્ણ વિયોજન તો દ્વિક્ષાર, અંશતઃ વિયોજન જે ચોરસની બહાર છે એમાંથી આયનો છૂટા પડે તો આપણી માટે સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખાય છે. ત્રણ શબ્દો છે આપણી પાસે. એક સવર્ગ સંયોજનોને લગતા પર્યાય અથવા સવર્ગ સંયોજનોને લગતી વ્યાખ્યા. પહેલો શબ્દ છે સવર્ગ સ્પીસીસ. સ્પીસીસ એટલે એક ઘટકના સંદર્ભમાં હોઈ શકે, સંયોજનના સંદર્ભમાં હોઈ શકે, સમૂહના સંદર્ભમાં હોઈ શકે. એને તમે સ્પીસીસ કહી શકો. સવર્ગ સ્પીસીસ શું કહે છે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન, મધ્યમાં રહેલા ધાતુ પરમાણુ કે આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુ સાથે બંધિત થયેલો હોય. નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુ સાથે બંધિત થયેલો હોય. દાખલા તરીકે CO. હમણાં જે ઉદાહરણ લીધું એ ઉદાહરણ લઈએ NH3 આ મારી માટે શું થયું? સવર્ગ સ્પીસીસ. અથવા Cl2NH3 લખી દઉં અને ઉપર કોઈ વીજભાર ના લખું, અહીંયા 3 લખી દઉં અને અહીંયા 3 લખી દઉં. ચાલો COCl3NH3 થ્રાઇસ, કોઈ વીજભાર નહીં. તો આ સવર્ગ સ્પીસીસ છે. મધ્યસ્થ ધાતુ પરમાણુ કોણ છે? કોબાલ્ટ. નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુ સાથે, નિશ્ચિત સંખ્યામાં કોબાલ્ટ 3 ક્લોરાઇડ આયન સાથે અને કોબાલ્ટ 3 NH3 ના અણુ સાથે જોડાયેલો છે. કાં તો એકલા આયનો સાથે જોડાયેલો હોય, કાં તો એ અણુ સાથે જોડાયેલો હોય, પણ એની સંખ્યા નિશ્ચિત હોય. 3 અને 3 6, 3 ક્લોરાઇડ 3 NH3. આવી સવર્ગ સ્પીસીસમાં CO Cl2 અને NH3 લખો તો પણ ચાલે. એ પણ સવર્ગ સ્પીસીસ થઈ કે જે સવર્ગ સ્પીસીસમાં કોઈ પણ ધાતુ આયન કે મધ્યસ્થ ધાતુ આયન કે પરમાણુ સાથે નિશ્ચિત સંખ્યા ઋણ આયન અથવા તો કે છે અણુ જોડાયેલા હોય, બંધિત થયેલા હોય, સવર્ગ બંધથી જોડાયેલા હોય, એનાથી રચાતું જે સંયોજન છે એ સંયોજનને સવર્ગ સંયોજન અથવા તો એને સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ સવર્ગ સ્પીસીસ એ સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યા કે સપોઝ ઉપર COCl3 NH3 થ્રાઇસ એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ લઈએ FeCN4 H2O ટ્વાઇસ, Fe3 લઈએ અને આપણે 3. ચલો COCl3 NH3 થ્રાઇસ, FeCN3 H2O થ્રાઇસ બંને સવર્ગ સ્પીસીસ. પણ સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન કે સમૂહ જોડાયેલા હોય, ચોક્કસ ભૌમિતિક ગોઠવણી હોય, એને તમે મધ્યસ્થ પરમાણુ કહી શકો. અહીંયા મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ આયન, હમણાં આપણે મધ્યસ્થ આયન લખીએ આપણી માટે CO છે +1 +2 +3 હોઈ શકે અને અહીંયા મધ્યસ્થ તરીકે Fe છે. એ પણ પ્લસમાં હોઈ શકે. કેટલાક સંકીર્ણ એવા છે કે જેમાં ખાલી એનો ઓક્સિડેશન આ 0 થઈ જાય તો એને આપણે પરમાણુ તરીકે કન્સિડર કરવો પડે કે સપોઝ NiCO4. આમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કહેવાય. આમાં મારે આયન કહેવું પડે કારણ કે એની ઉપર ચોક્કસ વીજભાર હશે અને એ જે ધાતુનો વીજભાર છે કે એની પાસે જે લિગેન્ડ છે, સપોઝ અહીંયા ઉદાહરણ લઈએ આપણે કે FeCN થ્રાઇસ H2O થ્રાઇસ
ઉપર તો કશું જ નથી એટલે 0. તટસ્થ અણુ છે. એક સાયનાઇડનો વીજભાર ગણો તો એક સાયનાઇડ -1 તો 3 ના -3 થાય. એક સાયનાઇડના -1 તો 3 ના -3. અહીંયા હું કેટલા લખું? +3. તો આ ધાતુનો ઓક્સિડેશન આ કયો થયો? +3. જ્યારે હું એનું IUPAC નામકરણ કરીશ ને તો એને આ રીતે લખાય Fe માટે આયન. કોઈ મને એવું પૂછે કે મારી પાસે CuNH3 2+, આ આખું શું થયું? સબર્ગ સ્પીસીસ થયું. આ આખો પોર્શન શું થયું? સબર્ગ સ્પીસીસ. આ સબર્ગ સ્પીસીસમાં કોપર એ શું છે? ધાતુ આયન 0 અને +2. તો અહીંયા લખાય એના નામકરણમાં કોપર અને પછી રોમન અંકમાં મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારી થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ બધા જ લિગેન્ડ દૂર કરો ને એની પાસે પછી જે વીજભાર વધે છે એ વીજભારને આપણે ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક કહીએ છીએ. IUPAC નામકરણ, જ્યારે સંકીર્ણના IUPAC નામકરણની આપણે ચર્ચા કરીશું ને ત્યારે એમાં સૌથી મહત્વની વસ્તુ છે એનો ઓક્સિડેશન આંક. પણ આ ઓક્સિડેશન આંક શોધવા માટે તમારે પહેલામાં પહેલો ખ્યાલ લિગેન્ડ વિશે મેળવવો પડશે. એ લિગેન્ડ વિશેનો ખ્યાલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. પણ આ લેક્ચરમાં સબર્ગ સ્પીસીસના સંદર્ભમાં 3 મુદ્દા યાદ રાખીએ છીએ. સબર્ગ સ્પીસીસ, મધ્યસ્થ પરમાણુ કે આયન અથવા મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. હવે લિગેન્ડ વિશે શીખીશું. લિગેન્ડ શીખ્યા પછી સબર્ગ બહુફલક આવશે. પછી હિટ્રોલેપ્ટિક છે, હોમોલેપ્ટિક છે, સંકીર્ણ કોને કહેવાય એવા 3 શબ્દો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં વર્ણનનો સિદ્ધાંતનો કોન્સેપ્ટ, દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો ભેદ થઈ ગયો અને આ 3 શબ્દો જે છે સબર્ગ સ્પીસીસ, મધ્યસ્થ પરમાણુ આયન અને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન